શું કરતી હતી? કઈ નથી કરતી. આ કાં હોતી અત્યારમાં એના તાવ જેવું થઈ ગયું છે. તાવ આવી ગયો છે બિસારી. બિસારી કરતા તું આજે વાંસદું કર નાય. આ મુરલી બાજુ હું આગી જા. પણ તડકો છે અહીંયા. પણ વામ માથું રાખાવ. અહીંયા તડકો લાગે છે. મારે હું તું વાંસદું કર નાય કેમ કહો હાજીને મજા નથી તે. હું વાસી દુકાઈ નથી કરવાની હો મમ્મી, એ વાત ખોટી. મેં નાઈને સરસ કપડા પહેરલી છે, હું વાસી દુ કરું તો તાર બાપો કરશે. ઈ ઉપર વયો ગયો ને આને કયો ને આને શું કામ છે પણ બીજું? એને મજા નથી બિસારી. મજા નથી, મજા નથી. તું દવા લેવા લઈ જા જા. ના રે ના, હું આવા તડકા ને દવા લેવાનો લઈ જાય. ભાઈ ફોન કરો લઈ આવે. ભાઈ નવરો નથી. કઈ દવા ન હોય આન ભાઈ, હવે બધું સારું થઈ જશે ત્યાં. કામ ન કરવું હોય એટલે પૈડી છે. કામ કરવું પડે ને એટલે હાલ આવે. એવું ન કરાય. તું થાવ એમ વાયે પડશે. હાજુ માંડી જોવાય જરા. માંદી છે ભલે ને તારી બેન હગી નથી પણ બેન તો છે ને. કે એ પારકા એ કઈ હગા નો એ બિચારી એવું કઈ પારકાનું ઓલું નથી કરતી. હાજી હોય કામ કરે જ છે એ તડકાની. હું નહીં કરું, એ તમારે ભલે જીવ હોય. તો વાંચતું તો કરવું ને. મારે ઘોડા નીંદ નાખવી છે. હા તો તમે કર નાખો. અરે બેરું મને તો બહુ તડકો લાગે. હા તો આને કયો ઊભી થાય, ઊભી થાય. આમ વાસીદું કરીને હું પણ કરતર થાય, આખા શરીર દુખે. આખું શરીર દુખે કરતી એવી કે ને એમ ન કરાય. જો તું તો હાવ એવી છો બિચારી મોટી તો એ તને બેન બેન કરતી હોય. તું હાવ એના એવું કરસ. સુઈ ગઈ છે અત્યારમાંથી. એને રાગે જેવું નથી. આ છોડી દઈને વાંહે પડી જઈશ. આમ એટલું તે જા. પણ માથું દુખે. આને કયો ને આ કેવા નાટક કરે છે. નાટક નથી કરતી, બધું કામ ઈ જ કરસ. તું કરસ કોઈ દી તો તું એની વાંહે પડી જઈશો હાવ જીગું. બરોબર. અને જરાય નથી ગમતી. તને તો નથી જ ગમતી, મને ખબર છે. એમ કયો કામ ગમતી જ મને નથી. ક્યાં વેસી આવી જાય ને લે તો પાછી હુતી. એક તો ગંધાઈ છે, નાતી નથી ને. એને થોડુંક તો શીખવાડતા હોય કઈક નાવાનું. આ પાછી હુઈ ગઈ મમ્મી, આમ જોતો. પણ એને મજા જેવું નથી. તું શું એની કહાણી કરતી હોય? શું કહાણી કરતી હોય? તને શું વાંધો? ગંધાઈ છે આખી. એને કેવાય જાગીને પેલા નાઈ લે. એટલી નથી તમે શીખવાડતા આને. એને મેં રોજ કીધું હોય પણ એમ કે મમ્મી મારે કામ છે, હું કામ બામ કરીને નાઈ લઈશ. એમ કે છે કામ બધું કરે છે. આમ ઘરમાં હુઈ જાય ને એઠી હુઈ જાય, સેટી ઉપર હુતી નહીં. કા સેટી ઉપર તો સેટી. ના નહીં, તાર સેટીએ નહીં હુવાનું હો કોઈ દી. એક તો ગંધાતી હોય આખી ને માર હું હોય પછી બપોરે ને રાતે. નીચે કીડીઓ કેવી કરી? ક્યાંય કીડ્યું નથી તો હરખા પોતા કરે. પોતા તો હરખા જ કરું છું. તો શેની કીડીયું થાય છે? ભલે કઈડી જાય. ત્યાં કીડી આટલી છે ને તું આવડી છો, ત્યાં કીડી કઈડી જાય શું છે? લાલ કીડી કઈડી ન જાય. હા ભલે કઈડી જાય. વા નહીં દે હો. અને પછી બપોર પછી ભલો કર નાખે. ઘડી ખુઈ જા કલાક એક અને પછી કરજે વાસી દૂન રાંધવાનું. બાપ મરતો ગયો ને મુક્તો ગયો. સાહેબ બોલ. તમને તો હું શોખ આને રાખવાનું. એ આપણું લોહી છે. આપણું લોહી નથી પણ ભાઈ મને કાઢી મુકાય આને ઘરની બહાર. જ્યાં જવું હોય ત્યાં વહી જાય. અલી હાવ વેચી નાખો. હું કહું જી 2-4 લાખ આવી. વેચી ના ખાય કોઈ દી. હા તે અત્યારે ઘણા છોકરીઓ લે જ છે. અત્યારે છોકરીઓ 3 જ છે. આના તો આવે 5-10 લાખ. આના હું 5-10 લાખ આવે હવે કુવારા. તા બાપાની જમીન આના નામે કરતો ગયો. કીતો છે ને એવું હતો ને. લે એને તો આપણે મા દીકરી કેવી ખટકતી હોત પપ્પાને તો. અને મેં જમીન ની લાલચ મોવાનું ઘર કર્યું. જમીન હે ને ફોલાઈને બેસાઈ નાખું. એ ચાપરના પેટનો છે. ચાર નામે કરીને વહી ગયો એટલે કઈશ મા દીકરી બે ઠણ ગોપાલ રહી. હા એને એવું હતું કે મારે છોડીને હાચવશે નહીં. જમીન છે એટલે હાચવવી પડે. બોલ મારે જમીન એના નામે છે. હવે એ સહી કરે તે થાય ને. આજ મા દીકરી થઈને ફોર લાવી. હા એમ કે તું ફોલા ને એક નખાય એને કે હાલે સાઈન કરી એલી મારીને નો હાલે. અહીંયા જઈને એમ કે કાને મને મારીને સહી કરાવી તો ન થાય. કાયદા એવા થઈ ગયા. કાંઈ ફોન આવીને એને પૂછશે હજી
કે તું રાજી ખુશીથી સહી કરસ તો એ કી છે હા એટલે આને હે ને મોટા મોટા સપના દેખાડી એમ કે તને રાજકોટમાં લગ્ન કરી દેશી. મારું જ ન માને આ કઈ સાહેબ મીઠોડી ખોટી છે. હું કહીશ ને મારું માની જાય મમ્મી કરતી હોય ને એટલે હું સારું રાખું હાટીને મોઢે ક્યાં બહુ નથી કહેતી એટલે એમ થાય મમ્મી સારું રાખે બાકી આપણે જ મા દીકરી એ કઈ સારું રાખતી જ નથી. હું તો મોઢે રાખું અને તું પછી મોઢે કે કરસ એટલે લઈને હું કહીશ તને જો અસલ શેટી કબાટ ને અસલ બધા સેટ લઈ દે. નહીં એ શેટી કબાટ તો ઠીક એ તો લઈ દેવું એને કઈ તને રાજકોટમાં ફ્લેટ લઈ દેવો કે. હા પણ એટલે કઈ લગ્ન કરી દે ને નહીં આકાને તું સહી કરી દે તો તાર લગ્ન થાય ને બટા આપણી આગળ પૈસા ક્યાં છે માને ને પછી તો આર્ય સમાજમાં ફોલાર કરીને કાઢવીશ અને બધું મા દીકરીને એ જમીનના પૈસા આવશે ને લીલા લેર કરશું અને આપણે ને મમ્મી થાર લે આપણે ત્યાં એક બેન ત્રણ છે આપણે એવડી મોટી ગાડી ન કરવી. મને કોપિયાનો બહુ શોખ મજા બે લઈ લે મમ્મી. હા એ કરશું બે લઈ લે અને જમીન વેચીને જલસા કરશી. હા થોડાક પૈસા બેંકમાં મૂકી દેશું એનું વ્યાજ આવશે ખાઈશું અને એ બે માં દીકરી જલસો કરશી બરોબર. પેલા ઓલીને ફોલાવો ને તો હું છે ને વકીલ જમીન હાટે જઈને બાપનું ઘર કર્યું હું નગીન કોણ રે નીચના પેટનો છોકરી નામે કરીને વહી થઈ હું મરતો ગયો ને આપણને મારતો ગયો માણા કે ને અમુક મરતા જાય ને મારતા જાય લે નો માર નામે કરી નો તાર નામે કરી માર નામે આગલા ઘરની હતી તેના નામે કરી. આ તો હમણાં એક દી કાગળિયા જોવરાવ્યા ને તઈ ખબર પડી કે વારસદારમાં રવિના નામ છે રવિના સહી કરે તો જ આ જમીન વેચાય ને વેચાય નહીં અને અત્યારે બધા રાજી ખુશી થી સહી લે પછી જ વેચાય. અરે વિડીયો રેકોર્ડિંગ ચાલુ હોય ત્યાં ઉપર તમે આ જમીન તમારી મરજી થી વેચો છો તમને પૈસા મળી ગયા છે તમને પેલું ઢીકણું છેલું છે. હા એટલે જમીન હાથેથી ને આનું સાચું ન આનું એક દી સાચું આને કીધું ને બાળ આશ્રમમાં મૂકી આવ્યું હોત. બાળ આશ્રમ ન હોય આને ધક્કો મારી દેવાનો કે તાર જાવું હોય ત્યાં જા. એ પછી જમીન વેચાય ને પછી એને ધક્કો જ છે. કાંઈ નહીં અત્યારે જો છોકરીઓના પૈસા જ આવે આપણે આને 5-10 લાખમાં વેચના હોય એ 5 લાખ આવે ને આપણે એવું કંકુમાં હે ને એવું જ કરે છે છોકરીઓને લે વેચ. ના ના મારે છોડી વેચવી નથી મને એમ હું વેચવી નથી હું આમ પછી વેચાતી દઈ દેવી હેરાન કરે બિચારી. એ નો થાય આપણે ત્યાં હોજી છે પડી રહી છે. અરે ભગવાન તો જો ભાઈ કરતી હોય ને એના ઉપર કેસ બેસ થાય આના ઉપર કઈ ન થાય. આ તો જ્યાં આને આપણે પડાવશું ને આને પડી રહે એટલે આના 5 નહીં આપણે 10 કરશું 10 લાખ આવશે આના. આને હે ને એકદમ મકાનની સહી કરી લેવા દે પછી ઓલાને આપણે કેવું ગમે અત્યારે પોગી એકવી એમ નથી કયો તો આર્ય સમાજમાં કરવા જોઈએ એટલે અત્યારે ગરજ હોય બધા એમ કે હા ફુલાર કરીને લઈ જાવ એને કઈ હા પણ મૂળ જમીન જ્યાં સુધી એના નામે છે ને ત્યાં સુધી એને હાચવવી છે. તમે જાઓ તમે ફોલાવો અને કહું બેટા તારે લગ્ન કરવા છે તો કરી દો અસલ મજાનો છોકરો ગોતી તને એમ કે રાજકોટમાં એક મકાન લઈ દેવું સસલ કે કઈ ઘંટો લઈ દેવું નથી કઈ નથી લઈ દેવું 100 રૂપિયા નથી દેવા બરોબર ખાલી સહી કરાવી છે લે હું જઉં તો ખરી. હા તમે ફોલાવો પાછું ચાલુ કરી રાખો ને પાછું ચાલુ કરી છે. હા ઓલામાં મૂકી દો પીરા બેરલમાં મૂકી દે હમણાં ભરાઈ જાય. હે રવિના દવા લેવી બેટા? હે મમ્મી દવા લેવી હે? હા દવા લેવી છે. કેવું ગરમ ગરમ થઈ ગયું. હા લે કેવું માથું દુખે છે મારી છોડીને આ જીગો જેવી છે હું મારી દીકરીને કેવું સારું રાખું શેઠી પણ તું મજા નથી ખબર નથી પડતી તે જામ આવી તે કેતી નહીં મારી છોડીને શું કામ મમ્મી ખારા થાવ હોય એમને પણ એમ કરા મારી છોડી છે લે મારે તો બે દીકરીઓ એટલે મારે તો દાબી ફોડું તો જમણી ફોડું તો મારે તો મારે રવિના એટલે મારે જીગુ એટલે તો કેવું તમે રાખો પણ બેને શું ખબર શું થઈ ઈ થોડીક ભણેલી છે ને બેટા એટલે મારી દીકરી ઈ એવી છે મારે તો તું એટલે જ છે હું કોઈ તને કાંઈ બહુ ખારી થઉં છું ન થવું ને નથી થતા ખરા. તો એક વાત કહું હા મને કપડા લેવા છે. હે કપડાં લઈ દઉં અને રાજકોટમાં એક છોકરો હારો બેટા તાર લગ્ન કરવા છે પેલા કપડા લઈ દે ને મમ્મી આ કેવા ફાટેલા તૂટેલા મારા બેનના ઉતરેલા કપડા પહેરવા પડે. હા પણ એ હારે હારા કપડાં હોય પણ એને ગમે નહીં એટલે બેટા પણ આ બેન ફાટી ગયું અહીંયાથી જો ફાટી ગયું છે. અરે હાલ લે આપણે છે ને 2 દિવસ કપડાં લેવા જઈશું પણ હું તને શું કહું છું કે જે છોકરો હારો છે ભલે એનો આમ ગરીબ છે પણ હું તને કહું હું તને અહીંયા ફ્લેટ લઈ દઈશ તને ઉમી ફ્લેટનો બહુ શોખ છે ને હે અસલ મજાના કપડા છે તાર લગ્ન કરી દઉં તું કે તો અસલ લગ્ન કરી દઉં પણ બેન
બેન તો હજી રખડાવશે, હવે બેનનું મનાય નહીં. એ તો ભલે માઈ ગઈ રખડતી હોય ને બેન પણ વારે. ભણેલી છે ને મને કોણ આ પાડશે? એ છોકરો સારો છે પણ બિચારાને ઘરના મકાન નથી, કેમ ભાડે રહેવી છે. એટલે આપણે અત્યારે તો પૈસા બટા છે નહીં, તો તું આપણી જમીન વેચવી તું સહી કરી દઈશ તો હું મેં તને જો મકાન લઈ દઈશ, પૈસા તારે વાપરવાના મૂકીશ, તને બધી વસ્તુ સારી સારી લઈ દઈશ, શેડી, કબાટ, ફ્રીજ, આણામાં બધું દઈશ, ટીવી. અને ફ્લેટમાં તને ફ્લેટ બહુ ગમે છે. આપણે આ મકાન છે તો તું નથી કહેતી મમ્મી આપણે ફ્લેટ હોય તો કેવું સારું, કા માણસો ફ્લેટમાં રહેતા હોય છે. આપણે ફ્લેટ લેવાનો હતો, મારા પપ્પા લઈ દેવાના હતા ને ફ્લેટ. હા બધા પપ્પા તો બિચારા ભગવાનના ઘરે વયાઈ ગયા, તો જોવા નતા ગયા આપણે. સહી એટલે જ ને. તો આપણે જમીનના એક ગરાક છે તો તું સહી કરી દઈશ. હા તો એ કાંઈ વાંધો નહીં, હાલો તો સહી કરી દઈશ. હા એ પૂછે કે ભાઈ તું તો ગમે એમ તો એમ કે આગલા ઘરની હો ને બેટા, એટલે તને પૂછે કે હું તો નવી માં હોઉં કે તને પરાણે સહી નથી કરાવતા ને એવું કાંઈ નથી ને. ના હું કહી દઈશ કે ના મારી બેનને ને મારી મમ્મીને ને એના નામે જમીન કરી દેવી છે, મારે કા વેચી દેવી. હા કે અમારે વેચી દેવી છે ત્યાં, બરોબર. મારે તો લગ્ન કરવા છે તો મારા પપ્પા તો વયા ગયા કંઈ ઉપર, એટલે મારી મમ્મી એકથી થાય નહીં. મારી મમ્મી બિચારા શું કરે કંઈ. હા એ હું સમજુ છું, એટલે હું સહી કરી દઈશ, વાંધો નહીં. હા હું તને બધું લઈ દઈશ હો ને, કાંઈ વાંધો નહીં. અને અહીંયા ફ્લેટ લઈ દઈશ. હું તો મારી દીકરીનો સારો જ રાખું. બેન જરાક એવી છે, ભણેલી છે ને, ઓલી છોકરી હોય ને રખડેલી ફેશન વાળી એ ન બહુ મારું ઓલું રાખે, તાવ આવ્યો ને તો મને ખાટલામાં ન હોવા દે. હા એ તો છે જ એવી. જોઈને પાછી હું પાણી ભરાવું છું ત્યારે જોયું મોટર ચાલુ કરેલી. આવો હું ભરું પાણી. લે ના તને મજા ન હોય તો કાંઈ વાંધો નહીં બેટા, એ ભરશે હમણાં મોટર થોડુંક ખાલી ભરાઈ જાય ને આમ તું નાઈ લે મારી દીકરી. જા પછી બેન એમ કહેશ તું નાતી નથી, તું નાઈ લેજે હો. તો આપણે હે ને હો હા દવા હમણાં હા મારા રાતે આનંદ બાપા કર નાખ્યા લે જો હા થોડીક કોલ આવી ને તો મને કે ક્યાં ગઈ બેન, મેં પાણી ભરે બિચારી તડકાની. તો લાવો મમ્મી હું જોઉં, ઉતીથી ઊભી થઈને પાણી ભરવા આવી. હા એવી મને મીઠી મારી એ પાણી ભરે. હા અત્યારે હું બસ નળી દઈને વહી આવી. ચાલો ભાઈ માની ગઈ. હા તો એ વકીલે આપણે તૈયાર જ છે. તે પોત લીધો હે ને? હા વકીલે હા તે બસ જમીનનો ગરાક તો છે જ. હા મેં કીધું તને ફ્લેટ લઈ દઈશ ને તાર લગ્ન કરી દઈશ ને તને આમ ટીવી ને ફ્રીજ ને આખો સેટ અસર લઈ દઈશ ને. હા મમ્મી તમે મારું કેવું સારું લાગ્યું તોય બટા, તો કે બેન જ જીમ કરે. મેં બેન તો એવી મારી કરે. હા સારું માની ગઈ. આખું કામ થઈ ગયું ને. આપણું કામ થઈ ગયું. આપણે હવે જલસો છે મા દીકરીને મોજ કરશી. હા અને ઈ ભલે જાય એ કાંઈ નહીં, એનોય ગરાક ગોતી લીધો છે. હમણાં કંકુમાને ફોન કરું, હા 10 લાખમાં જવા દેવી. પોલા કરી. હા આના 10 નહીં, આના 20 દે, કેમ કે આ પડી દે ભાગી જાય ને એના નથી દેતા બુઆ, એમાં લપ થાય. અને આ તો પડી રહે. અને આપણે મા દીકરીને ફ્લેટ લઈ લેવો. અરે મસ્ત જોવો ને, જલસા કરવા છે. જલસા કરવા તેના બાપનું ઘર કર્યું તો મહાણીમાં મરી ગયો. હું નાના નામે કરતો ગયો. હા ફોન લઈ મેં તું એમ કહીશ ને તો કે આવું કહીશ કે મારા